તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તત્વોના પરમાણુ ક્રમાંક અને એના નામ તથા સંજ્ઞા તેમજ તત્વોની સંયોજકતા અને ઇલેક્ટ્રોન રચના આ બધું એક સાથે કેવી રીતે યાદ રાખવું અને 1 થી 20 તત્વો સળંગ સહેલી રીતે કેવી રીતે યાદ રાખવા એની વાત કરી રહ્યા છીએ. અને આજે આપણે એની સરળ મેથડ જોઈશું. રસાયણ વિજ્ઞાનમાં આ બધા તત્વો 9મા તેમજ 10મા બંને ધોરણોમાં કામ લાગશે. એની સંયોજકતા સંયોજનો બનાવવા માટે કામ લાગશે. તો એ માટેના તમામ તત્વો સરળથી સરળ રીતે કેવી રીતે યાદ રહે એની આપણે પદ્ધતિ જોવાના છીએ. તો તમારો ચોપડો અને પેન લઈને મારી સાથે ચાલુ થઈ જાજો. આજે આપણે 1 થી 20 તત્વોની તમામ માહિતી તૈયાર કરવાના છીએ. હવે ભાઈ કેવી રીતે યાદ રાખવું એની સહેલી પેટર્ન શું છે એની શરૂઆત કરીએ આપણે. 1 થી 20 તત્વો, બરોબર છે. પહેલા આપણે સીધા સિમ્પલ ક્રમ આપી દઈએ. પહેલા 1 થી 10 તત્વોની તમામ વિગત મેળવી લઈએ આપણે. 1 થી 10 તત્વોની પહેલા ચર્ચા કરીએ આપણે, બરોબર છે. ત્યારબાદ આપણે 10 થી 20 તત્વોની ચર્ચા કરીશું. આ બધા તત્વો સહેલી રીતે કેવી રીતે યાદ રાખવા તેની માટે તમારે સરળ રીત એક તૈયાર કરવાની છે. જેમ તમે ફોન નંબર અને અમુક આંકડા કે યાદ રાખતા હોય એવી રીતની સરળ પેટર્ન યાદ રાખવાની છે. મારી જોડે રિપીટ કરજો. હા હી લી, હા હી લી, બે બો કા ના, હા હી લી, બે બો કા ના, હા હી લી, બે બો કા ના. ત્યારબાદ ઓ ફ ની, હા હી લી, બે બો કા ના, ઓ ફ ની, હા હી લી, બે બો કા ના, ઓ ફ ની. બરોબર છે. હવે આ તત્વોના સંપૂર્ણ નામ કહીએ આપણે. આ તમારા 10 તત્વ થયા 1 થી. એના સંપૂર્ણ નામની વાત કરું તો હા એટલે કે હાઇડ્રોજન, હા એટલે હાઇડ્રોજન, હી એટલે હિલિયમ, લી એટલે લિથિયમ, બે એટલે બેરિલિયમ, બો એટલે બોરોન, કા એટલે કાર્બન, ના એટલે નાઇટ્રોજન, ઓ એટલે ઓક્સિજન, ફ એટલે ફ્લોરિન, ની એટલે નિયોન. આ તમારા થયા 1 થી 10 તત્વો. ની એટલે નિયોન. હા હી લી, મારી જોડે રિપીટ કરજો. હા હી લી, બે બો કા ના ઓ ફ ની, હા હી લી, બે બો કા ના ઓ ફ ની. બરોબર છે. હવે તમે અહીંયા ક્રમ જોવો છો એ જ એના પરમાણુ ક્રમાંક છે. 1 નંબરે હાઇડ્રોજન જ આવે, 10 નંબરે નિયોન જ આવે. બરોબર, મતલબ કે નિયોનમાં 10 જ ઇલેક્ટ્રોન હોય, હાઇડ્રોજનમાં 1 જ હોય, કાર્બનમાં 6 જ હોય. એટલે આંગળીના ટેરવે આ વસ્તુ યાદ રાખવાની છે. હા હી લી, બે બો કા ના ઓ ફ ની. 10 સુધી પહોંચ્યા છીએ આપણે. આ 9 અને આ એક 10. બરોબર. ત્યારબાદનો જે પટ્ટો છે એ છે આપણો ઇલેક્ટ્રોન રચના. ઈ છે ઇલેક્ટ્રોન રચના. ઇલેક્ટ્રોન રચના કેવી રીતે હોય તો કે 4 કક્ષાઓ છે, કે એલ એમ એન. ઇલેક્ટ્રોન રચના 4 કક્ષાઓમાં હોય, કે એલ એમ એન. બરોબર છે. ઇલેક્ટ્રોન રચનાની વહેંચણી કેવી રીતે થાય તો કે 2 8 8 માં વહેંચણી થાય. બરોબર, મતલબ કે હાઇડ્રોજન છે તો એનામાં 1 જ ઇલેક્ટ્રોન છે, કેમ કે પહેલા નંબરે છે. હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન છે, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવે મહત્તમ. લિથિયમ પાસે 3 છે તો પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 1. બેરિલિયમ પાસે 4 છે તો 2 2. બોરોન પાસે 5 છે તો 2 3. કાર્બન પાસે 6 છે તો 2 4. નાઇટ્રોજન પાસે 7 છે તો 2 5. એક એક ઇલેક્ટ્રોન વધતા જાય છે સળંગ. તમે જુઓ 2 6, 2 7, 2 8. બરોબર. હા હી લી, બે બો કા ના ઓ ફ ની.
બરોબર છે. એક એક ઇલેક્ટ્રોન વધતા જાય છે એમ ઇલેક્ટ્રોન રચના ગોઠવાતી જાય છે. ઇલેક્ટ્રોન રચના સૌથી પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ભરાય, બીજી કક્ષામાં 8 અને એની પછીની કક્ષામાં 8 ભરવાના છે આપણે અત્યાર પૂરતા 9મા ધોરણ 10મા ધોરણ પૂરતા. હવે ત્યારબાદનો છેલ્લો પટ્ટો છે એની સંયોજકતા. તો સંયોજકતા શોધવા માટે એક બાબતનું ધ્યાન રાખવાનું કે અહીંયા એક જ ઇલેક્ટ્રોન છે, બે આવી શકે એમ છે કેટલા? એક જ. તેની સંયોજકતા થઈ ગઈ 1, કેમ કે એક ખૂટે છે. અહીંયા ટોટલ 2 આવી શકે છે, 2 જ છે એટલે કઈ જરૂર નથી, સંયોજકતા 0. સંયોજકતા મતલબ કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે કે કેટલા ગુમાવે, શું પૂરું કરવા? અષ્ટક પૂરું કરવા. કક્ષા ફૂલ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે, કાં તો કેટલા ગુમાવીએ તો કક્ષા ફૂલ થાય છે, એની સંયોજકતા. આને 2 છે, 2 જ આવી શકે તો ફૂલ છે તો 0 સંયોજકતા. બરોબર. બાહ્યતમ કક્ષા જોવાની હંમેશા, આ નહીં જોવાની 12 વાળી, એટલે આમાં એક જ છે. બરોબર છે. 8 આવી શકે એમ એક જ છે તો આની સંયોજકતા 1 જ. અહીંયા 2 છે તો આની સંયોજકતા 2, એ 3 છે તો આની સંયોજકતા 3, એ 4 છે તો આની સંયોજકતા 4. પણ 4 કરતા જ્યારે આંકડો વધી જાય, 4 કરતા જ્યારે આંકડો વધી જાય મતલબ 5 છે તો ઊંધું કરવાનું, 5 છે મેક્સિમમ કેટલા આવી શકે? 8. તો 6, 7 ને 8 તો સંયોજકતા કેટલી થઈ ગઈ? 3. 6 છે મેક્સિમમ કેટલા આવી શકે? 8. તો 7 અને 8 સંયોજકતા કેટલી થઈ ગઈ? 2. 7 છે તો મેક્સિમમ કેટલા? 8. કેટલા ખૂટે છે? તો કે 1. અને 8 છે મેક્સિમમ કેટલા આવી શકે? 8 જ. તો સંયોજકતા કેટલી થઈ ગઈ? 0, કેમ કે 8 એ 8 પેક છે. થોડું ક્વિક થયું કેમ કે આ બધી વસ્તુ એકદમ નોર્મલ છે, તો પણ આપણને જે વિદ્યાર્થીઓને હજી આ વસ્તુ નહીં આવડતી એને સમજાવવા માટે આ લેક્ચર બનાવ્યો છે. બરોબર. ફરી એકવાર હા હીલી, બે બોકા, ના ઓફ, ની. બરોબર છે. 1 થી 10 ઇલેક્ટ્રોનની સંખ્યા છે. 2, 8, 8 માં ગોઠવવાની. બાહ્યતમ કક્ષા જોવાની. 4 હોય તો 4 સુધી એનો જ આપણો બાહ્યતમ કક્ષાનો. 5 હોય તો 3, 6 હોય તો 2, 7 હોય તો 1, 8 હોય તો 0. બરોબર. હવે ઉપાડીએ આપણે 11 થી 20 સુધીના. બરોબર. ફરી એકવાર 11 થી 20 સુધીના ક્રમ 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. હવે છે 18 થી 20 સુધીના તત્વો. 18 થી 20 સુધીના તત્વો યાદ રાખીએ. હવે ની પછી હા હીલી, બે બોકા, ના ઓફ, ની. ત્યારબાદ આવશે સો, ને, એ, સી, ફો, સ, ક, આ, પો, કે. ચલો હવે આખું એકવાર સળંગ લઈ લઈએ. હા હીલી, રિપીટ કરજો. હા હીલી, બે બોકા, ના ઓફ, ની સો મે, એ સી ફો સ ક આ પો કે. 20 થયા. ફરી એકવાર હા હીલી, બે બોકા, ના ઓફ, ની સો મે, એ સી ફો સ ક આ પો કે. 15, 16, 17, 18, 19 અને 20. 20 તત્વો છે. આંગળીના ટેરવે યાદ રાખવાના. 5, 10, 15 વાર બોલશો એટલે યાદ રહી જશે. પૂરા નામની વાત કરી લઈએ આપણે ઝડપથી. તો 100 એટલે સોડિયમ. બરોબર છે. મે એટલે મેગ્નેશિયમ. બરોબર છે. એ એટલે એલ્યુમિનિયમ. આ તો સીધા યાદ રહેશે. સી એટલે સિલિકોન. ફો એટલે ફોસ્ફરસ. સો એટલે સલ્ફર. ક એટલે ક્લોરીન. આ એટલે આર્ગોન. પો એટલે પોટેશિયમ. કે એટલે કેલ્શિયમ. સીધી સિમ્પલ વસ્તુ છે. કે એટલે કેલ્શિયમ. બરોબર. કક્ષાઓની વાત કરી લઈએ આપણે. કે એલ એમ એન. બરોબર. 11 છે, 11 ઇલેક્ટ્રોન. તો પહેલીમાં 2, બીજીમાં 8, 8 ને 2 10, 10 ને 1 11. તો 2, 8, 2, 2, 8, 3 એક એક વધતા જાય છે. તમે જુઓ ખાલી ગોઠવવાના જ છે. આ 10, 14. બરોબર. 2 ને 8 10, 15. 2 ને 8 10, 16. 2 ને 8 10, 17. 2 ને 8 10, 18.
બરોબર છે, મહત્તમ 8 જ લઈ જવાના છે. અને ત્રીજું 2 8 8 1 2 8 8 2 કઈક આવી રીતે 20 સુધીના તત્વો થઈ ગયા. બરોબર છે. હવે તમને હમણાં મેં શીખવાડ્યું એમ સંયોજકતા, બાહ્યતમ કક્ષા જોવાની સંયોજકતા માટે. બાહ્યતમ કક્ષા જોવાની, 1 હોય તો 1, 2 હોય તો 2, 3 હોય તો 3, 4 હોય તો 4, 5 હોય તો 3, ઊંધું કરવાનું 8, 5 8 કરવા હોય તો કેટલા ઘટે? તો કે 3 ઘટે. 6 7 ને 8, 6 હોય 8 કરવા હોય તો કેટલા ઘટે? 2 ઘટે. 7 હોય 8 કરવા હોય તો કેટલા ઘટે? 1 ઘટે. બરોબર છે. 8 હોય તો 0 સંયોજકતા, 1 છે તો 1 નો 1 જ, 2 છે તો 2 ના 2. બરોબર, બહુ સહેલી વાત છે, બહુ. ખાલી તમે આ ઈલી શીખી જાઓ, બાકી બધું સહેલું છે. આવો ચાર્ટ બનાવવાનો સિમ્પલ. આ તમારો 9મા ધોરણની ચોપડીનો 4થા ચેપ્ટરમાં આખું કોષ્ટક છે. અને એકદમ સિમ્પલ વેમાં આ ઈલી ઉપરથી આંગળીના ટેરવે યાદ રહી જાય. કોઈ બી તમને પૂછે કે આ પરમાણુ ક્રમાંક છે, સંયોજકતા કેટલી, તો ટેરવે ગણવાનું. ધારો કે એક ઉદાહરણ લઈએ આપણે અત્યારે. એવું પૂછે કે એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી, એવું પૂછે એલ્યુમિનિયમ તત્વની સંયોજકતા કેટલી. એ ગોતવાનો, હા હી લી બે બો કા ના ઓફ ની સો મે એ. તો 12 અને 1 13, 13મા નંબરે આવ્યો 13 એટલે ગોઠવવાનું 2 8, 8 ને 2 10 અને પછી 13 એટલે 3. 3 હોય તો 3 ને 3. તો એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી થતી હશે જોજો. એલ્યુમિનિયમ એની સંયોજકતા કેટલી? 3. આટલું સિમ્પલ છે. બરોબર છે. કાં તો એવું પૂછે સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો, તો જે નંબરે આવે એનો પરમાણુ ક્રમાંક. હા હી લી બે બોકા ના ઓફ ની સો. આવી ગયો સોડિયમ. 9 10 અને 11, 11 એનો પરમાણુ ક્રમાંક. સોડિયમ કયા નંબરે આવે? 11 નંબર. આવી ગયો. આવી વાત છે. કાં તો એવું ઊંધું પૂછે કે પરમાણુ ક્રમાંક આટલો છે, એ કયો તત્વ છે? એવું પૂછે કે 17 પરમાણુ ક્રમાંક છે, કયો તત્વ? તો 17મા નંબર તો આપણે ગણવાનું. હા હી લી બે બોકા ના ઓફ ની સો મે એ સી ફો સ ક. 17 આવી ગયું. 15 16 17 ક આવ્યો. ક એટલે ક્લોરીન. બરોબર. તો 17મા નંબરે કોણ હશે? ક્લોરીન. આવી જ રીતે તમને પણ યાદ રહી જશે. 2-4 વાર લખીને કરવાની જરૂર છે. શાંતિથી આનો ફોટો લઈ લેવાનો, સ્ક્રીનશોટ પાડીને 2-4 વાર લખીને તૈયાર કરો એટલે આવી જ રીતે યાદ રહી જશે. રસાયણ વિજ્ઞાનમાં આ વસ્તુ દરેકે દરેક ધોરણમાં કામ લાગવાની જ છે. તત્વો જેટલા ચેપ્ટરમાં આવે છે એ બધામાં, સંયોજનો વાળા ચેપ્ટર બધામાં આ વસ્તુ થકી જ બધું થવાનું છે. કોઈ બી સંયોજન હોય એ સંયોજકતા થકી જ બનવાનું છે. એટલે આ વસ્તુ તમને આવડવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર છે. આ વિડીયો તમારા માટે ફાયદાકારક છે. શાંતિથી ફરીથી એકવાર જુઓ, આ સિરીઝ યાદ રાખવાનો પ્રયત્ન કરો અને લખીને તૈયાર કરો.